તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘો મુસળધાર રીતે સાબરકાંઠામાં વરસી રહ્યો છે। 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ગાજવીજ સાથે વરસાદથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાની વિગતો પણ સામે આવી છે। નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો હડિયોલ, ગઠોડા, કરણપુર સહિત અનેક ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં અત્યારે ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। હિંમતનગરમાં સરેરાશ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। 2 દિવસના વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધોધમાર વરસાદની શરૂઆત થતાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોમાં અત્યારે ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। હિંમતનગરમાં સરેરાશ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। ચિરાગ, સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો આ સાથે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, શું છે વધુ માહિતી? જી, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસ બાદ ફરી એકવાર વરસાદ છે તે વરસાદ શરૂ થયો છે। ગાજવીજ સાથે વરસાદ થતા નીચાણવાળી જે સોસાયટી છે, રહેણાંક વિસ્તારો છે, ત્યાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ફરી વળતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહી છે। ત્યારે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે નંબર 8 પર પણ વરસાદી પાણી ભરાયા છે। 1.5 ફૂટ સુધી વરસાદી પાણી નેશનલ હાઈવે રોડ પર ભરાતા ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી છે તેની સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે। તો બીજી તરફ વાહન ચાલકો છે તે વાહન ચાલકો પસાર થતા પણ તેઓને ભારે હાલાકી પડી રહી છે। તો તંત્ર સામે વાહન ચાલકો પણ પોતે રોષ ઠાલવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે નંબર 8 છે તે 8 વરસાદી પાણીમાં ગરકાવ થતા ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તો બીજી તરફ જે મથર ગતિએ જે કામ ચાલી રહ્યું છે રોડનું, તે કામ હજી સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યું। તેને લઈ પણ અવારનવાર હાઈવે રોડ પર ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા હોય છે, જેને કારણે લોકોને હાલાકીની સાથે સાથે વાહન બંધ થવાના બનાવો પણ સામે આવતા હોય છે। હડિયોલ, ગઢોડા, કરણપુર, ધનપુરા, ગાંભોઈ, હિંમતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદ થતા ઠંડક પચવી છે, લોકોમાં ખુશી પણ છે। તો બીજી તરફ હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। જી ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।